તો હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે। ખોડલધામને લઈને હાલ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। પાટીદારોને ફરી એકવાર એક કરવામાં આવશે તેવી વાત સામે આવી રહી છે। ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। દર 3 મહિને પાટીદાર આગેવાનોની બેઠક યોજવાનો પણ નિર્ણય કરાયો છે। લેઉવા પટેલ સમાજના આગેવાનોની આ બેઠક યોજાશે। ત્યારે ખોડલધામ ખાતે આયોજિત બેઠકમાં તે રાજકીય બેઠક નથી તેવું કહેવામાં આવ્યું છે। સમાજના હિતના કાર્યક્રમોની ચર્ચા આ બેઠકોમાં કરવામાં આવશે તેવું હાલ કહેવામાં આવી રહ્યું છે। ત્યારે બેઠકમાં કોઈ પણ રાજકીય મુદ્દો ચર્ચાનો વિષય નહીં બને તેવું હાલ કહેવામાં આવ્યું છે। સમાજને સંગઠિત કરવાનો અને એકસૂર કરવાની લઈને આ બેઠક થશે। લેઉવા પટેલ સમાજના આગેવાનોની બેઠક યોજાઈ જેમાં ચર્ચા વિચારણા કરવામાં આવી। તો ખોડલધામ ખાતે આયોજિત બેઠકમાં કોઈ રાજકારણ નથી કે કોઈ પણ રાજકીય મુદ્દાની ચર્ચા નહીં કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે। સમાજને વધુને વધુ સંગઠિત કરવા માટે અને સમાજ માટે સારા કાર્યો કરવા માટે આ બેઠકો થશે તેવું નરેશ પટેલનું કહેવું છે। લેવા પટેલ સમાજના રાજકીય અને સામાજિક આગેવાનોની આજે એક સ્નેહ મિલનની બેઠક હતી જેમાં સમાજલક્ષી ચર્ચાઓ થઈ અને સંગઠનને વધારે મજબૂત બનાવી અને આવી મીટિંગ દર 3 મહિને લેવાય એવી પણ આજે સૂચન થયા છે। ચૂંટણી જગ્યા હોય આ અમારું બિલકુલ 100% સમાજલક્ષી મીટિંગ હતી। આ અંગે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા અરુણ શાહ જોડાઈ ચૂક્યા છે। જી અરુણ, જે પ્રમાણે કહી શકાય કે હાલ કહેવામાં આવી રહ્યું છે કે સમાજ હિત માટે અમે બેઠકો કરી રહ્યા છીએ, પરંતુ આને લઈને શું લાગી રહ્યું છે? બિનેલ, કહી શકાય કે પાટીદાર સમાજને સંગઠિત કરવા માટે અને વધુને વધુ મજબૂત બનાવવાના હેતુથી ખોડલધામ પાટીદાર સમાજની બેઠકનું આયોજન થયું હતું। ખોડલધામ ચેરમેન નરેશ પટેલના અધ્યક્ષસ્થાને આ સમગ્ર મિટિંગનું આયોજન થયું હતું। મહત્વપૂર્ણ નિર્ણય જે લેવામાં આવ્યો હોય તે માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ પાટીદાર સમાજને વધુને વધુ સુદૃઢ કરવા, સંગઠિત કરવાના હેતુથી દર 3 મહિને આ પ્રકારની બેઠક યોજવા માટેનો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ રીતે કોઈપણ પ્રકારના રાજકીય દ્વેષભાવ વિના આ બેઠકમાં કોંગ્રેસ અને ભાજપના પાટીદાર અગ્રણી, ખાસ કરીને લેવા પાટીદાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગોરધન ઝડપિયા, ધનસુખ ભંડેરી, કેબિનેટ મંત્રી શ્રી જયેશ રાદડિયા ઉપરાંત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને ધારાસભ્ય લલિત વસોયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। એટલે એક રીતે કહી શકાય કે કોઈપણ જાતના રાજકીય પક્ષપાતને ભૂલીને માત્ર ને માત્ર સમાજના હિતમાં અને સમાજના પ્રશ્નોની ચર્ચા કરવાના હેતુથી આ બેઠક નિર્ણાયક સાબિત થઈ છે। જેમાં સૌથી મહત્વપૂર્ણ રીતે જોઈએ તો આગામી 3 મહિના એટલે કે દર 3 મહિને આ પ્રકારની બેઠક યોજી સમાજને વધુને વધુ આગળ લાવવામાં આવે, શિક્ષિત સમાજ બનાવવામાં આવે અને સામાજિક કાર્યોમાં વધુમાં વધુ આગળ વધે તે પ્રમાણમાં દિશામાં પાટીદાર સમાજે આ મહત્વનો નિર્ણય કર્યો છે। પરિણામે કહી શકાય કે રાજકીય ભેદભાવ ભૂલીને સમાજને સંગઠિત કરવા માટે આ બેઠક નિર્ણાયક સાબિત થઈ હતી। જી અરુણ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો જે પ્રમાણે કહી શકાય કે સમાજને આગળ લાવવા માટે ખાસ દર 3 મહિને આ પ્રકારની બેઠકનું આયોજન કરવામાં આવશે।